આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લામાં અહેલ્પ સખી પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર આરએસટી સેન્ટર ખાતે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં અહેલ્પ સખી પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા હિંમતનગર ખાતે પશુપાલન વિભાગ, ગાંધીનગર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નાબાર્ડ વિભાગ દ્વારા ગ્રામીણ એસએચજી મહિલાઓ માટે અહેલ્પ સખીનો 17 દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પશુપાલન ક્ષેત્રે મહિલાઓ આગળ વધી આત્મનિર્ભર થાય તે માટે અહેલ્પ પશુ સખી તૈયાર કરવામાં આવશે। સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય લેવલે દરેક પશુપાલક બહેનોને પશુપાલનમાંથી આજીવિકા વધારવા માટે પશુઓમાં આવતા રોગોનું નિયંત્રણ કરવું તેમજ પશુ સંવર્ધનને લગતું માર્ગદર્શન આપવાની કામગીરી કરશે। આમાં પ્રશિક્ષણ થકી નિપુણ બનેલ મહિલાઓ ગ્રામ્ય લેવલે પશુ સખી તરીકેની કામગીરી કરી પોતાની તથા ગામની અન્ય મહિલાઓની આજીવિકા વધારવા મદદરૂપ થશે। આ તાલીમના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય વિકાસ અધિકારી હર્ષદ વોરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જાનવી, ડેપ્યુટી ડાયરેક્ટર આઈસીડીપી વિભાગમાંથી ડોક્ટર માલવિયા, નાબાર્ડના ડીડીએમ મનોજ, આરએસટી ડાયરેક્ટર તુષાર પ્રજાપતિ, વિષય નિષ્ણાંત ડોક્ટર મનીષ પટેલ અને ડોક્ટર ડીએ પટેલ તેમજ ગ્રામ વિકાસ એજન્સી અને આરએસટી સંસ્થાના કર્મચારીઓ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ, વડાલી। નમસ્કાર, મારું નામ તુષાર પ્રજાપતિ છે અને ડાયરેક્ટર આરસીટી સાબરકાંઠા, જે આપણે સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લા માટે કાર્યરત છે। આ સંસ્થા બેરોજગાર ભાઈઓ અને બહેનોને રહેવા જમવાની સગવડ સાથે ફ્રી ઓફ કોસ્ટમાં ધંધાલક્ષી, વ્યવસાયલક્ષી તાલીમ આપવાનું કામ કરે છે અને એ એવા કોર્સો કે જે પોતાના પગ પર ઊભા રહી શકે તાલીમ લીધા પછી અને પોતે પોતાના પગ પર ઊભા રહી અને વધુ આવક મેળવી શકે અને પોતાના જે જીવનશૈલી છે એમાં પણ ચેન્જ લાવી શકે અને આર્થિક મદદરૂપ થાય ફેમિલીને, એ માટેની પૂરી ટ્રેનિંગ આપવાનું કામ કરે છે સંસ્થા અને પૂરેપૂરું હેન્ડહોલ્ડિંગ કરતી હોય છે સંસ્થા। થેન્ક યુ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।